આજ તો ગયા કીડિયારું પૂરવા. સવારમાં કરી નાખ્યો લોટના પીંડિયાનો ભૂકો. પછી બોટલમાં કરવા માંડ્યા આપણે કાણા. બિસ્કિટનો ભૂકો, ગોળ ને લોટ ભરવા માંડ્યા આપણે આ શીશીમાં. નીકળી ગયા આપણે ભવનાથ. ત્યાં કીડિયારું પૂરવાનું હતું ને પાણી રેડવાનું હતું. જોઈ લ્યો મિત્રો ગિરનારનો નજારો. તમે ક્યાંથી જોવો કોમેન્ટ કરી દેજો જરાક. આવી ગયા આપણે દામોદર કુંડ. અનુએ તુલસીએ ચાંદલા કરીને રેડી દીધું પાણી. ત્યારબાદ કુંડમાં 108 વાર રેડી દીધું પાણી અનુએ. ત્યારબાદ આવી ગયા કીડિયારું પૂરવા. તો અનુ પૂરવા માંડી હતી કીડિયારું. મેં પણ પૂરી દીધું કીડિયારું. મિત્રો બધા કહે છે કીડિયારું પૂરવું એ મહાદાન છે. મિત્રો આવી વસ્તુ જોઈને મને દુઃખ થયું કે આવું ભવનાથમાં પવિત્ર જગ્યામાં આવું હોય છે. એક હતી ત્યાં બીજી જોવા મળી ગઈ. ઉતરી ગઈ એનું નીચે ને નીકળી ગયા આપણે ઘરે જવા. મિત્રો આ છે મારા મમ્મી ને પપ્પા. રોજની જેમ આપણે વેરહાઉસે જવાનું થયું ને ફાટક હતી બંધ. આવી ગયો વેરહાઉસેથી ને દેવાએ ભરી દીધી ફરતી રકાબીમાં ચા. મીતભાઈને જવાનું હતું ગામડે તો તેને આપણે બસ સ્ટેન્ડે મૂકવા નીકળી ગયા. મીતભાઈને રામ રામ કરીને નીકળી ગયા આપણે ઘર તરફ જવા. આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી. બાય બાય, સીતારામ. મિત્રો લાઇક શેર ને ફોલો કરતા જાજો.